લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર વદ છઠ, શનિવાર, તારીખ 19/4/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:17 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:01. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. ઈશ્વર પરની શ્રદ્ધા આપણે અચાનક સહાય કરી જાય છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકોને હંમેશા જીવનમાં કુદરતી સહાય મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આપણે આપણા સ્વભાવ પર કાબૂ રાખતા શીખી જઈએ ને તો આપણે બીજા પર કાબૂ મેળવી શકીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, શરીર પર સોજા આવી ગયા હોય ને તો સિંધવ, બારીક સિંધવ ગાયના ઘીમાં ભેળવીને ચાટવાથી શરીર પરના સોજા ઉતરે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે સમય બગાડીએ નહીં. કારણ કે જે વ્યક્તિ જીવનમાં ક્ષણ બગાડે છે તે પોતાના ભાગ્યને બગાડે છે. આ વસ્તુ આજના સમયમાં કોઈને સમજણ પડતી જ નથી કે ભાઈ સમય બગડે છે. બરાબર? તેની પર ધ્યાન અવશ્ય આપો. સમય ક્યારે પણ બગાડો નહીં. કે સમય જેટલી કિંમતી વસ્તુ દુનિયામાં બીજી કોઈ નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કૌટુંબિક સુમેળ જાળવી શકાય અને આજના બધા કામોમાં તમને કુટુંબના સભ્યો સાથ આપે. આજે મિત્રો, કોઈ ખોટું સાહસ વિચારીને કરજો. અનિવાર્ય સંજોગોમાં જ આજે સાહસ કરવું, નહીં તો નુકસાન થાય. આજે આરોગ્યની બાબતમાં પણ સજાગ રહેવું જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે તમને સમય અને ભાગ્ય બંને સાથ આપતા દેખાય છે, તો એનો સારામાં સારો ફાયદો આજે લેવો જોઈએ. આજે અઘરા કામો આપણે હાથમાં લઈએ તો આજે દિવસ સારો છે, તો એ કામો આપણે પૂરા સહેલાઈથી કરી શકીએ. આજે સામાજિક સંબંધોમાં મીઠાશ વધતી દેખાશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે ઘણા બધા દિવસથી જે માનસિક ચિંતાઓ તમને સતાવે છે એમાં ઘટાડો થતો દેખાય છે. આજે તમારી આર્થિક બાબતો સુધરતી દેખાય છે. આજે મહત્ત્વના નિર્ણય સમજી વિચારીને લેવા, ને ન સમજ પડે તો ઘરના વડીલની સલાહ અવશ્ય લેજો. આજે સરકારી કામમાં અધિકારીઓનો સહયોગ સારો મળે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. આર્થિક પરિસ્થિતિમાં બહુ જ સારો સુધારો આવતો દેખાય. આજે તમે તમારા કાર્યક્ષેત્રમાં પણ કંઈક નવું કાર્ય કરીને આગળ વધી શકો. આજે કર્ક રાશિવાળાએ ધારેલા કામમાં સફળતા મેળવવાનો દિવસ છે. આજનો શુભ રંગ દૂધિયો, ક્રીમ કલર. સિંહ રાશિવાળાએ આજે વિવાદથી દૂર રહેવાનું છે. કોઈની સાથે વાદ વિવાદ થાય તો આપણે આપણું મોઢું બંધ રાખીને ચાલવાનું છે. અને મિત્રો, આજે આમાં જો તમે સફળતા મેળવીને તો આજે તમારા સહકર્મી તમને સાથ બી આપે અને તમારા કામને સહેલા બનાવી દે. આજે સિંહ રાશિવાળાએ વિરોધીઓથી સાચવીને રહેવાનું છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. લાલચમાં આવશો તો મુશ્કેલીઓ વધશે. આજે છે ને પેલી કહેવત યાદ રાખજો, ઉજળું એટલું દૂધ નહીં. આની પર ધ્યાન આપશો તો તમે આજે બચીને ચાલશો. તો દરેક લોભામણી સ્કીમ આપણને માટે પૈસો લઈને નથી આવતી. આજે સામાજિક કામોમાં સારી સફળતા મળે. આજનો શુભ રંગ આછો લીલો. એ, આ કોણ છે?
એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. તુલા રાશિવાળા માટે આજે મહત્ત્વના કાર્યોમાં ધ્યાન આપવું જરૂરી. આજે જો તમે પૂરતું ધ્યાન આપશો તો આજે મહત્ત્વના કામો તમે સહેલાઈથી પૂર્ણ કરી શકશો. મિત્રો, આજે નાણાકીય વ્યવહારમાં પણ સજાગતા જરૂરી છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય. આજે કોઈ નવી યોજનાઓ તમે અમલમાં મૂકો. અને મિત્રો, આજે જે યોજના તમે અમલમાં મૂકો ને એમાં આજે તમારા માટે કોઈ સારી તક પણ ઊભી થાય અને એ તક તમે ઝડપીને ચાલશો તો આજનું નવું શરૂ કરેલું કામ જીવનમાં સફળતા આપી જાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે બચત જાળવીને ચાલવાનું છે. આજે કોઈ પણ સંવેદનશીલ નિર્ણય સમજી વિચારીને લેવો જરૂરી. આજે સંતાનો અંગેના કામોમાં સારી સફળતા મળે. અને મિત્રો, ગરમીની અસરથી બચવું જરૂરી છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારી પરિસ્થિતિઓ સુધરતી દેખાશે અને એનાથી સારો ફાયદો પણ મળશે. આજે નાણાકીય બાબતો પર ધ્યાન આપજો, નહીં તો એમાં ગૂંચવાડો વધી શકે છે. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે ઘરમાં જીવનસાથી સાથે અને નજીકના સ્નેહીઓ સાથે મતભેદ ટાળવાની જરૂરિયાત છે. આજે જો તમે આ બાબતમાં ધ્યાન નથી આપતા તો સારા સંબંધોમાં કડવાશ ઉમેરાતી દેખાશે. આજે કુંભ રાશિવાળાને મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સાચવીને ચાલવાનો છે. આજે નોકરી ધંધાના કામમાં નાના મોટા અવરોધો આવે અને આ અવરોધો તમારા કામને અટકાવે. આજે બપોર પછીનો સમય સારો સાબિત થાય. કોઈક મિત્રની મદદથી આજના કામ આપણે પૂરા કરી શકીએ અને આજે સાંજના સમયે આપણી આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવે. આજનો લકી કલર કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.